એક નાની વાત કરી અને પછી આગળ વધીએ. લીલી પરિક્રમામાં બધાય દોહની કુંડ ગયા હતા. દોહની કુંડ ગેરવનથી આગળ છે. તો એક વૈષ્ણવ ફોન આવ્યો. એ કે ઈલા આંટી, આ દોહની કુંડની લીલા કયો ને. મેં કીધું બેટા, તો કે 5 મિનિટમાં બસ. તો દોહની કુંડ નામ કેમ પડ્યું? ઠાકોરજી ખીરકમાં ગાય દોતા હતા. હવે રાધાજી પધાર્યા. હવે રાધાજીને ખબર હતી કે અત્યારે ઠાકોરજી ખીરકમાં જ હોય અને યશોદા મૈયા અને રોહિણી મૈયા એમના ઘરકામમાં હોય. એટલે પ્રભુને મળવાનો એકાંતનો મોકો બહાર નીકળે તો કુંજની કુંજમાં પ્રભુ મારા વિના એક સેકન્ડ નો રહે. પણ હવે અત્યારમાં મારે મળવું છે તો ખીરકમાં પધાર્યા. હાથમાં લીધું નાનું બોઘેણું કે માનો કે ડેલીમાંથી જાઓ અને યશોદાજી નંદ બાવા કે રોહિણી મૈયા જોઈ જાય તો કહું મને દોતા બરાબર નથી આવડતું ને માં, તો હું શીખવા આવી જો બોઘેણું લઈ આવી છું. આવ્યા ડેલીએ પધાર્યા. જોયું તો બધાય પોતપોતાના કામમાં રસ્ત હતા. ગાયોએ રાધાજીના ચરણનો નુપુરનો અવાજ ધીમો ધીમો સંભળાણો. એટલે પૂંછડામાં આમ કરવા માંડી. હવે જો ઘંટી વગાડે તો રોહિણી યશોદાજીને બધા આવી જાય. એટલે ઘંટી વગાડવાનો મનોરથ તો થયો કે સામનેજી આ યુગલ સ્વરૂપે અમને દર્શન થશે, ગૈયા ને બછડા. એટલે પૂંછડું પાછળ હોય ને આમ ઊંચા નીચું કરવા માંડ્યા. એટલે ઠાકોરજી કે આ તો અતિ ઉત્સાહમાં આવી ગયા છે. ઘંટડી વગાડવાના બદલે આનંદ આવી રીતે વ્યક્ત કરે છે. શું પ્યારું જુતો નથી પધાર્યા? આવો વિચાર આવ્યો. ત્યાં રાધાજી પધાર્યા. પ્રભુ પ્રસન્ન થઈ ગયા. હવે સવાર પડે અને યશોદા મીના તો ગોતા ગોતા આવી જ જાય ખીરકમાં. લાલો સયા મંદિરમાં નથી તો ખીરકમાં જ હોય. એટલે ઠાકોરજીએ ડેલી ખોલી નાખી. હાથમાં બોઘેણું, રાધાજીના હાથમાં બોઘેણું, અને ગાયોને હંકારી અને નીકળ્યા. હવે વહેલી સવાર હતી એટલે કોઈ હતું નહીં. સીધા પહોંચ્યા દોવા માટે આ ગેરેવનથી આગળ. એટલે રાધાજી કે મારો હાથ પકડીને ખેંચીને ક્યાં લઈ જાઉં છું? મારે દૂધ દોતા શીખવું છે એટલે હું આવી છું. આ જો બોઘેણું. એ કે મારે શીખવાડવું છે એટલે અહીં લઈ આવ્યો. રાધાજી કે કાં ત્યાં ખીરકમાં ન શીખવાડ્યું? એ કે માં આવી જાય તમારો મનોરથ અધૂરો રહે ને. એટલે તમારો મનોરથ અધૂરો રહે ને પ્યારીજું, એ મારે સહન ન થાય. હવે રાધાજી તમારા સખાઓ બધાને ખબર પડી ગઈ છે કે તમે ગાય લઈને નીકળ્યા છો.
તો હમણાં બધાય ડબરા ભોગ લઈને ગાયો ને બછડાને લઈને આવશે. અને માને તો ખબર જ છે કે ખીરક ખાલી થાય એટલે આપ ગાયો લઈને વધારી ગયા, એટલે મા પાછળથી ડબરા ભોગ સખાઓ ભેગું મોકલાવે. હવે ઠાકોરજી કે લાવ બેસો, રાધાજી કે હું એમ નહીં, તમે દોવો અને હું સામે બેસું. તો ઠાકોરજી કે હું દોવું એ જુઓ તો શીખો ને. એ કે એમ નહીં. એ કે તો કેમ? કે તમારી હારવાર હું દોઉં. એ કે પ્યારી જો હારવાર કેવી રીતે દોવડાવું? પ્રભુ તો ચતુર શિરોમણી, ગાયના 4 વાંચો, 2 સામનેજીના હાથમાં લીધા અને 2 ઠાકોરજીએ પોતાના હાથમાં લીધા. સામનેજી બોઘણું લઈ આવ્યા હતા નાનું, એમાં સામનેજી દોવે અને પ્રભુ પાસે હતું એમાં પ્રભુ દોવે. હવે સામનેજી આમ દોતા હતા ને તો એમની અલગ લટ આમ આવી, ઓલી નથામાં હલે, કાનના કુંડલ હલે, મધુર ધ્વનિ સંભળાય. રૂપ, સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય રાધાજીનો નિરખી પ્રભુ ભૂલી ગયા કે હું ગાય દોતા શીખવાડું છું. નિકુંજ લીલામાં પહોંચી ગયા, માનસીમાં. તો 2 આંચળથી દોતા હતા ને, 2 આંચળની શેર રાધાજીના મુખારવિંદ પર છાંટી દીધી. તો બધે જાણે સફેદ મોતી મુખારવિંદ પર હોય. ઠાકોરજી કે આ રૂપ આગળ હવે મારાથી દોવાશે નહીં. અને રાધાજીનું બોઘણું ભરાઈ ગયું હતું, ઠાકોરજીનું ભરાઈ ગયું હતું. ગાયો પ્રભુની હતી એટલે સમજુ હતી. બધી ગાયો ત્યાંથી ખિસકી ગઈ અને ઠાકોરજીએ અને રાધાજીએ ત્યાં ગાય દોઈ. શેમાં? દોહનીમાં. અને જે નિકુંજ લીલા કરી એના ઉપરથી એ કુંડનું નામ દોહની કુંડ પડ્યું. જો અત્યારે બધું તિરોહિત થવા માંડ્યું છે. ફક્ત ત્યાં સ્થળ હોય એટલે આપણને આ લીલાનું અનુસંધાન લઈએ, પણ આ લીલા તમે વાંચો, બોલો કે સમજો ત્યારે દ્રશ્ય તમારી સમક્ષ આવ્યા વિના રહે નહીં. વ્રજમાં બધા ગયા છે, દિવસમાં 10 વાર વ્રજ યાદ આવે કે હારું આપણી લાયકાત નહોતી, એટલે આપણી ઈચ્છા હોવા છતાંય ન ટિકિટ મળી કે ન રહેવાની વ્યવસ્થા. એટલે આપણા કેટલા બધા દોષ હશે કે આપણે ના જઈ શક્યા. બસ મહારાણીના ચરણારવિંદમાં, વલ્લભના ચરણારવિંદમાં, ગિરિરાજ બાવાના ચરણારવિંદમાં, ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કે વારંવાર માં અમને પિયર બોલાવજે. માં ઉંમર થાય ને એમ પછી પિયર જાય ને તો બહુ વાલું લાગે. તો અમારું તો પિયરે વ્રજ અને સાસરોય વ્રજ. બોલો વલ્લભાઈ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે 26મી સાખીને વિરામ આપ્યો, આજે 27મી. હરિજન આવે બારણે, हंसी हंसी नावे शीश, उनके मन की वे जाने, मेरे मन जगदीश श्री वल्लभ, मेरे मन जगदीश.
વૈષ્ણવ જાણીતું હોય, અજાણ્યું હોય, ગમતું હોય, ના ગમતું હોય, આપણું બાર ગમે એટલા વ્યર્થ બોલ્યું હોય, આપણા દોષનું વારંવાર બધાને કહેતા હોય, એ બધું આપણે નહીં જોવાનું. વૈષ્ણવ છે અને આપણા બારણે એવા. એકવાર એક 40-45 વર્ષના ભાઈ આવ્યા. એણે તો આવીને આ લગભગ 1.5 વર્ષ પહેલાં, તમે ઈલાબેન? મેં તો ભાઈ આવો, જય શ્રી કૃષ્ણ. જો કંઠી છો પછી કહેતા નહીં. તો સારું કેમ આવું થયું? હવે તમે કોઈ નહીં. એટલે મને કે મારી વ્યથા, અને છતાંય હું ઠાકોરજીની સેવા પહોંચું છું. હું તો તોય આમ એને જળ આપ્યું, મિશ્રી લઈ આવી, પણ મને એનું આચરણ બરાબર ન લાગ્યું. એટલે મને કે હું ઠાકોરજી માનું એટલે મારી બહુ છોડીને વહી ગઈ, આમ તે બોલવા માંડ્યા. પછી મેં તો જુઓ ભાઈ, તમે ક્યાંથી આવો છો, શું નામ, મારો કોઈ મતલબ નથી. તમે કંઠી પહેરી છે, વૈષ્ણવ છો એવું કીધું, એટલે તમને જળ અને આ મીઠું મોઢું કરાયું. હવે મારે જવું છું બહાર. મને કે ઘરમાં કોઈ નથી. મેં તો બધાય ઉપર છે. તો એવું નથી, પણ કંઠી પહેરી હતી એટલે આપણી ફરજ શું? આવું ભાઈ, જય શ્રી કૃષ્ણ. હું ભાગ્યે જ કોઈને પૂછું કે તમારું નામ શું અને ક્યાંથી આવો. એ ધીમેકથી પરિચય આપવાના છે. આપણું મૂળ કયું છે? સત્સંગ. તો કોઈ આવું છે ને 10 વર્ષે એકાદી વાર જ બને. બાકી અત્યાર સુધી મારા વાલા વૈષ્ણવ જ આવ્યા છે. આવે એટલે એને આવકાર. લગ્નનું એક ગીત છે, લૌકિકમાં પણ આ સમજાવે છે. સૌરાષ્ટ્રમાં કોઈ ત્યાં લગ્ન હોય, હવે આ ગાવાવાળાને બધું આ બધો ભાવ જ જતો રહ્યો છે. હવે બધું પૈસાથી કરાવી લે છે. અમે જે જોયું છે, ઘરમાં લગ્ન હોય એટલે 15 દી તો માહોલ એવું, ને જાનવાળા આવે ને એટલે ગાય, આનંદકારી મંગલકારી જાન પધારી રે. આવે એને આવકારો દેજો રે, મારા હોંસીલા વેવાય. આપણે તો બધા આ સંસ્કૃતિવાળા છીએ. તો અહીંયા તો કે છે હરિજન આવે બારણે, હસી હસી નાવે શીશ. આવો મારા વાલા, જય શ્રી કૃષ્ણ. આવો આવો. આયે મેરે નંદન નંદન કે પ્યારે. અને સૌથી સાચી વાત કહું, આ કોમ્પ્યુટર યુગમાં કોઈને કોઈના ઘરે જવાનો સમય નથી. ટીવી સિરિયલ, મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ. પહેલાં આ બધું હતું નહીં, એટલે પ્રેમ કેટલો બધો હતો. તો અત્યારે તો વિશેષ કોક આવે એટલે રાજી થઈ જવાનું. એમાંય ખાસ વૈષ્ણવ. તમારા ઠાકોરજી અતિ પ્રસન્ન હોય ને તો જ વૈષ્ણવ તમારા ઘરે આવે. તો હરિજન આવે બારણે, હસી હસી નાવે શીશ. બોલો વલ્લભા શ્રી હરિરાય વાંક મુક્તાવલી. આગળ, જગત સત્ય છે, એટલા માટે જગતમાં બોલાતી વાણી પણ સત્ય છે.
પણ તે ભાવના પ્રમાણે ફળ આપે છે. તમે ગમે એવી ગાળો બોલો, વ્યર્થ વાણી વિલાસ કરો, તો ભાવના પ્રમાણે ફળ. પણ તમે જો વૈષ્ણવ છો તો તમારી વાણીમાં દીનતા હશે જ. નથી તો આપણે કાચા છીએ.